રામ રામ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. જો અત્યારે વાગી ગયા છે બપોરનો 1 વાગી ગયો છે, પણ વાતાવરણ કેવું મસ્ત મજાનું છે. જો વરસાદ આવ્યો હતો, આખી રાત ધીમો ધીમો વરસાદ ચાલુ જ હતો. તમારે બધાને વરસાદ છે કે નહીં કમેન્ટમાં કહેજો. વાવણી થઈ ગઈ કે નહીં? અમારે તો અહીંયા વાવણી થઈ જાય એવો વરસાદ હતો જ તે. જો કેવું મસ્ત મજાનું વાતાવરણ છે, તમે બધા જોઈ શકો છો. જો બપોર થઈ ગયા પણ વાતાવરણ એક નંબર છે. જો કેવું અસલ, આપણને એમ થાય કે સવાર જ છે એવું લાગે. જો કેવું બધું મસ્ત મજાનું છે. હાલો મિત્રો, જો પાછો કેવો વરસાદ ચાલુ થઈ ગયો. બહુ જ વરસાદ છે. તમારે બધાને અહીંયા કેવો વરસાદ છે કહેજો. એ પ્રિતેશ, સમજો પ્રિતેશ, પાણી ભરવા જાય વરસાદ તો ત્યાં નો જવાય, પલરી જાય દીકરો. એ પલરી ગયો ભાગ. આમ વિવાય આલ તો કેવો વરસાદ આવે, બહુ વરસાદ આવે છે. હલો મિત્રો, જો બનાવી છે કુરકુરિયાની ભેળ. એના માટે લઈ લીધા છે કુરકુરિયા. ચટાકા પટાકા है, आ सादा कुरकुरिया है, आ सादा कुरकुरिया है, आ છે ડુંગળી, લીંબુ, કાચી કેરી, ટમેટા, કોથમીર, મરચાં. તો હાલો હવે બનાવી ભેળ. અને અમારા ભાઈને ઉતાવળ છે ખાવાની. બનાવી છે ને કાના ભેળ? એમ રીતેશ? હે ભૂખ લાગી હે ને? ભૂખ લાગે એટલે હાલો બનાવી નાખી. હાલો મિત્રો, બધું સુધારી નાખ્યું છે, જે વસ્તુ હતી ને બધી. અને હવે અંદર નાખે છે કુરકુરિયા. આને જો મસ્ત મજાની ભેળ બનાવે છે. એમ હોય જે અહીંયા પડ્યા લઈ લે. એ ભાઈને ઉતાવળ થાય, જલ્દી દઈ દો એમ. મિક્સ કરી નાખો. ચાકુથી ન હોય. લીંબુ નાખવાનું છે. હા તો નાખો. આલી નાખો, લીંબુ નાખો. જો મસ્ત મજાની ચટાકા પટાકા ભેળ બની ગઈ છે. તો હાલો બધા ખાવા આવી જાઓ. કેવી સરસ છે હે ને? આ બાજુ સારું દેખાતું નહીં. હાલો મિત્રો, જો નવું રમકડું લીધું. પ્રિતેશ ફોન જોવે, એને પપ્પા રમકડું લઈને રમે. ઓલો ફોન દેતો નથી તો પછી શું કરે? કા કેવું છે કે રમકડે રમે? પ્રિતેશ એને ફોન જ લેવો છે તો ફોન મેકતો નથી. જો રમકડો લઈ લે દીકા.